વેસુ વીઆઈપી રોડ ખાતે નેસ્કાફેમાં મનપા અને પાલિકાની ટીમે સંયુક્ત દરોડા પાડી 200 જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે. જોકે 50 જેટલા યુવાનો છોડી મૂક્યાની ચર્ચા વચ્ચે ખટોદરા પોલીસે 150 લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો. સાથે કાફેના માલિકની પણ ધરપકડ કરી કાફેને સીલ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઈડલાઈનના તમામ નિયમો નેવો મૂકીને વેસુ વીઆઈપી 2 રોડ ખાતે આવેલા નેસ્કાફેમાં પાલિકા અને પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો અને દરોડાને પગલે ભાગદોડી મચી જવા પામી હતી. 200થી વધુ યંગસ્ટર્સના ટોળાએ પોલીસને કોર્ડન કરી લીધા હતા અને એક પછી એક 1000ની દંડ લેવાનું શરૂ કર્યું હતું. જોકે જેમની પાસે નાના ન હતા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન 50 જેટલા વગદારોને દંડ લીધા વગર બારોબાર છોડી દેવા હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ કાફેને સેલ કરી દેવામાં આવ્યું હતું. એક તરફ પાલિકા નાના વેપારીઓ અને ટેસ્ટિંગના બહાને અથવા વેક્સિનનું પ્રમાણપત્ર ન લગાવ્યું હોય તેવા બહાને બળજબરીથી દુકાનો બંધ કરાવે છે, પરંતુ આ કાફે બિંદાસ ઝોનના સ્થાનિક અધિકારીઓ રેમ નજર ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ ખટોદરા પોલીસે 150 લોકો પાસેથી 1000 લેખે 1.5 લાખનો દંડ વસૂલ્યો હતો, જ્યારે કાફેના માલિક કરણ જટવાણીની ધરપકડ કરી હતી. તેમની સામે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કમિશનર બંચાનિધિ પાનીએ કહ્યું હતું કે પાલિકાના કોઈપણ કર્મચારીની સંડોવણી નથી. ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.